ચોમાસાની શરૂઆત થયા બાદ દાહોદ જિલ્લા પર મેહુલીઓ મહેરબાન થયો છે. મેઘમહેર યથાવત રહેતા દાહોદ જિલ્લામાં સારો એવો વરસાદ વરસ્યો છે. ત્યારે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલો ઉમરિયા ડેમ ચોમાસાની સિઝનમાં સારા વરસાદના કારણે ઓવરફ્લો થયો છે. ડેમની જળ સપાટી તેની સામાન્ય ક્ષમતા 280 મીટરથી વધીને 280.5 મીટરે પહોંચી ગઈ છે. જિલ્લા અને ઉપરવાસમાં વરસાદમાં પડેલા વરસાદના કારણે ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. જિલ્લાના અન્ય 6 ડેમોની જળ સપાટીમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિએ ખેતી અને સિંચાઈ માટે લાભદાયક સાબિત થશે. ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. એવું માનવું છે કે પૂરતા પાણીની ઉપલબ્ધતાથી ખેતી ઉત્પાદનમાં વધારો થશે. લીમખેડા વહીવટી તંત્રે સાવચેતીના પગલાં લીધા છે. મામલતદારે નદી કાંઠાના ગામોને લોકોને સલામતીની સૂચનાઓ આપી છે. નદી કાંઠાના વિસ્તારોમાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે. દાહોદ જિલ્લામાં વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ડેમોમાં પાણીની આવક સતત ચાલુ છે. વહીવટી તંત્ર સતત દેખરેખ રાખી રહ્યું છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર જાગૃત છે. હાલ આ ઉમરિયા ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોમાં આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. અમે પણ અમારા વિડીયોના માધ્યમથી આપને અપીલ કરીએ છીએ કે હાલ જિલ્લાના તમામ ડેમોમાં, તમામ નદીઓમાં, કાંસમાં કે કોતરોમાં વરસાદના કારણે પાણીની આવક થઈ રહી છે. ત્યારે પણ પાણીનો પ્રવાહ વધી શકે છે. તેની તકેદારીના ભાગરૂપ રહેજો. પિકનિક બનાવવા કે તમે હરવા ફરવા માટે આવા કોઈ સ્થળ પર જાઓ છો તો મહેરબાની કરીને રીલ્સ બનાવવાના ચક્કરમાં તમારા જીવને જોખમમાં ન મૂકતા. તમારી આ એક ભૂલ તમારા પરિવારજનો તેમજ વહીવટી તંત્રને મુશ્કેલીમાં નાખી શકે છે. તેમનો સમય વેડફાઈ શકે તેમ છે. એટલે અમારી વિનંતી છે કે હાલ ચોમાસાની સિઝન દરમિયાન નદી નાળા તળાવોમાં જે પ્રમાણે પાણીનો સતત વધારો થઈ ગયો છે, પ્રવાહ ધસમસતા જોવા મળી રહ્યા છે. એટલે સોશિયલ મીડિયામાં વાયરલ થવાના ચક્કરમાં આવા કોઈ પણ પ્રકારનો રિસ્ક ન લેતા તે તમારી સલામતી માટે અનિવાર્ય છે.